આ એટલો લાંબો ને વજનવાળો છે ને કે અહીંયા ઉપર ચડાવવામાં 2 થી 3 વાર તો હેઠો પડ્યો. ઓલી જા માટા ટેડા મારે. અંદરલી લાઇટ બંધ કરી. નવો ગોરો આવ્યો તો ને અહીંયા ગોઠવી દીધો હે. હવે આમ બીજો ગોરો આવી ગયો. ગઈડા હમણાં બટેકા ને ગઈડા આવે થોડા ઘણા. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ભાઈ અત્યારે 9:15 વાગ્યા છે અને નાસ્તો બાસ્તો જો અત્યારે ભાખરી ખાઈ લીધી છે. અને આ બાજુ જો અહીંયા બધાય જો ચણિયા ચોરીના બધાય મોટા ભાગના કોથળા બધાય જો આ ઉપર ચડાવી દીધા. આ એક નીચે રાખવો પડ્યો કારણ કે આ એટલો લાંબો અને વજનવાળો છે ને કે અહીંયા ઉપર ચડાવવામાં 2 થી 3 વાર તો હેઠો પડ્યો. અહીંથી ને જો અહીંથી અહીંયા લગી માન થોડો ઊંચો થાય ત્યાં હેઠો આવી જાય. કાં અડધો કરવો જો કાં પછી આઈને રાખવો જો. અને આ બોક્સ હજી જો બાકી છે. ઓલી જા માટા ટેડા મારે. અંદરલી લાઇટ બંધ કરી. નહીં લાઇટ બંધ કરે એમ કહું. બસ ચાલો હવે જઈએ નીચે પછી ડાયરેક્ટ કોઈ આવી જાય ભેગી આ વાહે ને વાહે જ્યાં હોય વાસણ ગોઠવે. ઘડીકા પછી ઉતારી કાઢે પાછળ વળી આ ખડ અવાજ આવી રાખશે. નવો ગોરો આવ્યો તો ને અહીંયા ગોઠવી દીધો હે. હવે આમ બીજો ગોરો આવી ગયો આમાંથી જો. અને અહીંયા જો આ બે મા દીકરી અત્યારે વ્લોગ જોવે. આમાં અત્યારે ગોરાની જ વાત હાલતી હતી. જો બતાવું જાહેરી આમાં ગોરાની જ વાત હાલતી હતી. એમ કે એને એવો લેવો તો એવો લીધેલો નથી, એવો બનાવ્યો. એવા ગોરા ન આવે ચોરસ. હવે અત્યારે જો રાતના 9:30 વાગી ગયા અને અત્યારે ઓફિસેથી ઘરે આવી ગયો. બીજે વયો ગયો એટલે ટાઈમ નહોતો વિડીયો શૂટિંગ કરવાનો. ડાયરેક્ટ જમવા બેસી ગયા. જમવામાં અત્યારે અહીંયા જો પાણીપુરીનો પ્રોગ્રામ છે તો પાણીપુરી અહીંયા બધી ભરી લીધી. અહીંયા હજી આ મસાલો પડ્યો છે. અહીંયા જો આ સેવ છે, ચણા છે, તીખી ચટણી કરી છે, આ રેડું પાણી છે અને આમાં જો હજી તીખું પાણી પડ્યું છે. તો અહીંયા જો ભરી લીધી છે. અત્યારે હમણાં હું અને મયક બે ખાવા માંડી. મારી મમ્મી હવે ભરતા જાય. અત્યારે લગી આ ભરતી હતી, હવે એ ભરતા જાય. જો હમણાં હજી ભરવાનું ચાલુ કરશે ત્યાં આટલી પૂરી થતા વાર નહીં લાગે. હા તો જો હમણાં દાબવા માંડી. જો ડાયરેક્ટ આમ બાખું પાડી એમ નહીં તો રગડો લઈ આવે ને કા લઈ આવું અહીંથી થોડો. હાલો તો ભાઈ આ પાણીપુરી ખાયો કા. હજી આમાં તીખી કરવી જોઈએ તો મસાલો મોરો હોય છે. ગઈડા હમણાં બટેકા ને ગઈડા આવે થોડા ઘણા. હે 20-10 ના કિલો લઉં ને તો ગઈડા આવે કે તો હોય ને. હા તો એવું થાય ને. 25 કિલો રે જો 25 ના કિલો. હા તો જોઈ તો અમુક બટેકા અલગ અલગ ભાવના આવતા ને. ઓલા સસ્તા બટેકા હોય ને એનો સ્વાદ થોડો ગળ્યો આવે. ગમે એવું મીઠું નાખીને પૂરીમાંથી તો ઝીણા નીકળે ને એટલે એ અલગ કાઢતા 10 ના કિલો હોય એક જ બાચકામાંથી નીકળતા હોય. તું એમ કે ગઈડા તમે 10 ના કિલો લઈ આવો ને ગઈડા હોય એવું ન હોય. હા તો હોય તો ગઈડા. અમુક જે મસાલો ખાઈ ને આનો એ એમ જ લાગે આ ફૂલ ગઈડો હોય, સ્વાદ જ ન આવે. અમુક વચમાં તમારા બહુ ગઈડા આવતા હતા. હવે વાંધો નથી એટલે તીખી ચટણી નાખવી જ પડશે આમાં માથે. બાકી આ અમુક ગઈડા જ લાગે. મને લાગ્યું મારો ફોન આ પપ્પાને ફોન કરવાનો બાચકા મૂકી દે મને કે આવજે હાડાના પપ્પા મને પડી પડી એમ કે હાલો કલરના બાચકા જો અને આ દુકાને બધા કાઢી લીધા હે બહાર રેગ્યુલર. હવે કાઈલકના દુકાને જઈને ત્યાં બતાવી કઈ રીતે બધી ગોઠવું છે. આવી તો હવે હમણાં આવતા રહે ઘરે કારણ કે 9:30 તો જો 9:45 તો થવા આવ્યા. હવે ભાઈ 2-4 દી ભાઈ ડેઈલી સાંજે 12-1 વાગે આવશે ત્યારે 2 દીમાં બતાવીશ કે ભાઈ કઈ રીતે ત્યાં દુકાને કલર ને બધું ગોઠવેલું. તો અત્યારે પેલા પાણીપુરી ખાઈ લઈએ. જો પાણીપુરી ખાઈ લીધી છે અને અત્યારે હવે મયકના કપડાં આવી ગયા. આજે સવારમાં આવી ગયા છે કપડાની લેવા માટે. તો એ કપડાં આવ્યા તો જ્યાં એ બતાવે છે એની શોપિંગ થઈ ગઈ છે દિવાળીની. એવું નાઇટ ડ્રેસનું ટી શર્ટ નાઇટ ડ્રેસનું એવું જ લાગે. જો નાઇટ ડ્રેસમાં ટી શર્ટ હા ફેન્સી આ રહ્યું આવું ટી શર્ટ જો ને પહેર્યું એવું છે.
એ પછી હંકે જામ સાઈડમાં રાખી દે પૂરું અને એક આ પેન જે આનું ટી-શર્ટ લેવાનું તમારું ટી-શર્ટ લેવાનું તમારે હવે બધાય? જીવા લઈ આવ્યા છે પાણીમાં થાય એવા. તેલ નહીં નાખવાનું, પાણી નાખો હા નાખો તો લાઈટ બંધ કર અને વાથી હવે પાણી પાણી લઈ આવો પાણી લઈ એ એટલું કાંઈ ન થાય અહીં પાણી ભરી દે તો જીરીક નાખીને જોઈ થાય. હા પો લાઈટ બંધ કર આઈ રે અહીં ભરી દે તો પાણી એમાં નથી પાણી લેતું જ. થોડુંક લઈ આવો પછી લાઈટ બંધ કર લાઈટ બંધ કરે આ બાજુ આ વચ્ચે લઈ લ્યો અહીંયા રાખવા હે તારો ઉતાર હોય ને તો ઉતારી આપણને ન ચાલ્યા હાલો લાઈટ બંધ કરી દઉં ઓલી લાઈટ બંધ કર તો દેખાતું. હવે એ નથી કરવી કરો ને તરત ટમટમિયા થાય. લાઈટ તો જીરીક ઓલી લાઈટ જો આમ લાઈનમાં નાખતા રહેજો લાઈનમાં હાલો તો જો લાઇટિંગમાં દીવા થઈ ગયા લાઇટ વાળા છે અરે જો પાછું પાણી કાઢી નાખશું ને એટલે બંધ થઈ જાય. થઈ ગયું? ખબર હે ભાઈ બધાને ખબર જ હોય કોઈ નહીં. મને કહેતા હતા થેપલાનું ને કઈ તો એલી લાઈટ કરી નાખ હવે હાલ જો, થઈ ગયું ને એમ જ કરવું. એ થઈ ગયું રેડી લાઈટ કરતો જા બધા દીવા થઈ ગયા અને ઠારી નાખ્યા પાછા હવે 2-3 વર્ષથી આવા દીવા નીકળ્યા બાકી પહેલા ઓલા કલરવાળા હતા કલરવાળા ગ્લાસ કરીને એમાં શરબત ભર્યું હોય ને એવું લાગે એમાં એ દીવા કરતા હવે આવા દીવા કરવાના અને કાલથી કાલથી જ ને કેદીત કરવાના દીવાને એવું કેદીત કરવાનું એક બે કાલે દઈ દઈશું અમે પછી 11 ને દીથી ચાલુ રંગોળી બધી હવે અને આ સાથે આજનો લોગ પૂરો કરીશું લોગને લાઈક કરતા જજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો